હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। આજે મુસ્લિમ દેશમાં હિન્દુ મંદિર એટલે સૌ કોઈને યુએઈના અબુધાબીમાં બનેલા બીએપીએસ હિન્દુ મંદિર જ યાદ આવે। પરંતુ યુએઈ એકમાત્ર મુસ્લિમ દેશ નથી કે જ્યાં હિન્દુ મંદિર હોય। ઘણા બધા મુસ્લિમ દેશોમાં હિન્દુ મંદિર છે, પણ યુએઈમાં બનેલું બીએપીએસ હિન્દુ મંદિર આજે વિશ્વના સૌથી ચર્ચિત હિન્દુ મંદિરોમાંનું એક છે। અબુ ધાબી સ્થિત બીએપીએસ હિન્દુ મંદિરમાં ગલ્ફ રિજિયનમાં વસતા આશરે 1000 હરિભક્તો, જેમાં 130 બાળક અને 77 કિશોરોનો સમાવેશ થતો, માટે તારીખ 30 અને 31મી માર્ચ 2025 બે દિવસીય સત્સંગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું। પ્રાપ્તિ ટુ ડે એવરી ડે વિષયક આ શિબિરમાં જીવનમાં પ્રાપ્તિનો વિચાર કેવી રીતે ઉતારી શકાય તેનું પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવ્યું। શિબિર 4 મુખ્ય વિભાગમાં વિભાજિત હતી: પ્રાપ્તિ, પ્રતિબદ્ધતા, ભાગીદારી અને પરિપૂર્ણતા। પ્રાપ્તિ, આપણી શ્રેષ્ઠ ભેટની અનુભૂતિ। આનંદ સ્વરૂપ સ્વામીએ સત્પુરુષના ગુણોને સમજવાની અને તેમના દ્વારા આપણે ભગવાન સ્વામિનારાયણને પોતે પ્રાપ્ત કર્યા છે તે સ્વીકારવાની આવશ્યકતા સમજાવી। પ્રાપ્તિનો વિચાર ની દૈનિક આદત સ્થાપિત કરવા માટે 3 આવશ્યક વિચારો પર ભાર મૂકવામાં આવ્યો હતો: સત્પુરુષના મહિમાનું ચિત્કાર કરવું, તેમના દ્વારા આપણે ભગવાનને પ્રાપ્ત કર્યા છે તેવો દ્રઢ વિશ્વાસ અને જીવનમાં બીજું કંઈ પણ જરૂરી નથી તે સમજવું। જોડાણ, પ્રાપ્તિ વિશે વિચારવાનું શીખવું। આ વિભાગમાં પ્રાપ્તિનો વિચાર ના દૈનિક અભ્યાસને મજબૂત બનાવવા માટે 4 દૈનિક પ્રવૃત્તિઓ પર ભાર મૂકવામાં આવ્યો છે: કથા, પ્રવચનોના સંદેશાઓને સક્રિય રીતે સાંભળવા, પ્રતિબિંબિત કરવા અને લાગુ કરવા તે શીખવું। માનસી પૂજા, ધ્યાન દ્વારા સત્પુરુષ સાથે આંતરિક જોડાણને મજબૂત બનાવવું। આધ્યાત્મિક વાંચન, ભગવાન અને સત્પુરુષના શબ્દો વાંચવા અને શેર કરવા જેથી વ્યક્તિની પ્રાપ્તિની અનુભૂતિ મજબૂત થાય। ભજન, પરમહંસો દ્વારા રચિત પ્રાપ્તિ પરના ભજનોમાં ડૂબકી લગાવવી, આનંદ અને ઊંડી સમજણને પ્રોત્સાહન આપવું। ગ્રુપ ચર્ચા દરમિયાન હરિભક્તોએ પડકારોની ચર્ચા કરી, વ્યવહારુ ઉકેલો શેર કર્યા અને વ્યક્તિગત જોડાણ તકનીકો શોધી કાઢી। પૂજ્ય ડૉક્ટર સ્વામી, પૂજ્ય વિવેકસાગર સ્વામી અને પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીના માર્ગદર્શનથી સહભાગીઓએ આ વિચારને જીવનમાં કેવી રીતે ઉતારવો તે વિશે ઊંડાણપૂર્વક સમજ મેળવી। પરિપૂર્ણતા, પ્રાપ્તિનો આનંદનો અનુભવવો। શિબિરના અંતે સત્પુરુષના માર્ગદર્શન સાથે સદ્ભાવનાપૂર્ણ ભજનો, પ્રશ્નોત્તરી સત્ર અને પ્રેરણાદાયક નાટિકા દ્વારા પ્રાપ્તિના આનંદની અનુભૂતિ કરાવવામાં આવી। શિબિર દરમિયાન બાળકો, કિશોરો અને યુવાનોએ ટીમ બિલ્ડિંગ પ્રવૃત્તિઓ, ખજાનાની શોધ, સફાઈ કામદારોનો શિકાર, પત્રલેખન અને અન્ય આકર્ષક પ્રવૃત્તિઓ સાથે સમાન થીમ પર અનુરૂપ સત્રોમાં ભાગ લીધો હતો। આ શિબિરથી સહભાગીઓએ સ્પષ્ટતા, આત્મવિશ્વાસ અને ભક્તિપૂર્વક પ્રાપ્તિનો વિચાર ને રોજિંદા જીવનમાં ઉતારવાની પ્રેરણા મેળવી। અને યુએઈના હરિભક્તો ખાસ કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખે અને આ શિબિરમાં કોને કોને લાભ લીધો હતો તે પણ કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખીને જણાવજો। અને આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો। સૌનો આભાર।